નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્રમાં। આજે આપણે જોઈશું ખેતીવાડી લાઇટ બિલમાં લોડ વધારો કઈ રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી। લોડ વધારો અરજી ફોર્મ તમારા પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ અને એમજીવીસીએલ જે ડિસ્કોમ છે તેમના ખેતીવાડી વીજ બિલમાં લોડ વધારો કરવા માંગો છો અને તેના માટે કયું ફોર્મ ભરવું પડશે, ફોર્મ કઈ રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે દસ્તાવેજ જોશે વગેરે પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોને પૂરો જોવા વિનંતી અને જો હજી સુધી વિડીયોને તમે લાઈક ન કર્યો તો લાઈક કરવા વિનંતી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને અમારા નવા વિડીયો સમયસર મળતા રહે। તમારે ખેતીવાડી વીજ બિલમાં લોડ વધારો કરવા માટે તમારી પેટા વિભાગીય કચેરી જઈને અરજી કરવી પડશે। ત્યારબાદ લોડ વધારો કરવા માટે A1 ફોર્મ ભરવું પડશે। હવે A1 ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપણે આગળ જોઈએ। ખેતીવાડી વીજ બિલમાં લોડ વધારો કરવા માટે તમે ઓનલાઈન અરજી પણ કરી શકશો, જે ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી પણ કરી શકાય છે। તેનો વિડીયો આપણે ટૂંક સમયમાં અપલોડ કરીશું। લોડ વધારા માટેના ડોક્યુમેન્ટ। લોડ વધારો કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે। સૌ પ્રથમ એક અરજી ફોર્મ એટલે કે A1 ફોર્મ, જેમાં અરજદારની સહી અને ફોટો સાથે એટલે કે A1 ફોર્મમાં અરજદારની સહી અને ફોટો ખાસ હોવું જોઈએ। ત્યારબાદ છેલ્લા લાઇટ બિલની નકલ એટલે કે છેલ્લા બિલની ઝેરોક્સ। ત્યારબાદ 3 નંબર નવા 7, 12, 8 અને 6 નંબર હકપત્રક એટલે કે ઉત્તરોત્તર નોંધ, જે આખો સેટ। ત્યારબાદ 16 નંબર પાણીપત્રનો દાખલો, જે મંત્રી પાસેથી લેવાનો હોય છે। એ દાખલો ત્યારે જ જરૂર પડે છે જ્યારે તમારા 7, 12માં કૂવો કે બોર ચડાવેલ ન હોય ત્યારે। જો જમીનમાં એક કરતા વધુ ભાગીદારો હોય તો બાકીના ભાગીદારોની ₹300ના સ્ટેમ્પ ઉપર નોટરી કરેલ સંમતિ જરૂર હોય છે। જો સંમતિ ન હોય તો તમે જે કંઈ તમારું એકરારનામું થયું હોય તે એકરારનામું પણ ચાલે। ત્યારબાદ ફોટો ઓળખના પુરાવા માટે નીચેનામાંથી કોઈ પણ એક: આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે રેશન કાર્ડ અથવા સરકારી એજન્સી દ્વારા જારી કરેલ ફોટો ઓળખ પત્ર। આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે તમારી અરજી તમારી પેટા વિભાગ કચેરી જઈને એટલે કે સબ ડિવિઝન જઈને અરજી આપવાની હોય છે। ત્યાં તમારા ડોક્યુમેન્ટ ચેક કરી અને તમને રજીસ્ટ્રેશન ચાર્જ ભરવાનો હોય છે। હવે ચાર્જ કયો ભરવાનો હોય છે તેની માહિતી જોઈએ। લોડ વધારા માટેનો ચાર્જ રજીસ્ટ્રેશન ચાર્જ 236 ભરવાનો હોય છે। જે તમે અરજી આપશો ત્યારે તમારે રજીસ્ટ્રેશન ચાર્જ 236 ભરવાનો રહેશે। રજીસ્ટ્રેશન ચાર્જ ભર્યા બાદ તમારું સાઇટ સર્વે થતું હોય છે। સર્વે કર્યા બાદ તમારું કોટેશન આવતું હોય છે। હવે જે ફર્મ કોટેશન છે તેમાં તમને માંગેલ લોડ મુજબ ફિક્સ ચાર્જ અને સિક્યુરિટી ડિપોઝિટની રકમ ભરવાની હોય છે, જે અંદાજિત એક વર્ષ પર દીઠ 1000 થી 1200 જેવો ફિક્સ ચાર્જ અને ટૂંકમાં કોટેશન આવતું હોય છે। ત્યારબાદ કોટેશન ભર્યા બાદ તમારે ટેસ્ટ રિપોર્ટ ભરવાનો હોય છે। ટેસ્ટ રિપોર્ટ ચાર્જ 23.60 એટલે કે ₹24 જેવો ભરવાનો હોય છે। હવે લોડ વધારા માટે A1 ફોર્મ કઈ રીતે ભરવું તે અગાઉ આપણે એક વિડીયો અપલોડ કરેલો છે, વીજ જોડાણ માટે A1 ફોર્મ કઈ રીતે ભરવું, તો તમે તે વિડીયો જોવા નમ્ર વિનંતી, જેથી તમને ફોર્મ ભરવાની બધી માહિતી ખબર પડે। આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે। વધુ માહિતી માટે તમે પેટા વિભાગીય કચેરીની મુલાકાત લેવા વિનંતી। તમે તમારી પેટા વિભાગીય કચેરીની મુલાકાત પણ લઈ શકો છો અને જો તમને લોડ વધારવામાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો। ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર। ભવિષ્યમાં વધુ ઉપયોગી વિડીયો માટે જોડાયેલ રહો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને ઉર્જા મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા નવા વિડીયો જોઈ શકો। થેન્ક યુ, આભાર, જય હિન્દ।